દોસ્તો, દિલ ઉપર હાથ રાખીને વિચારો કે કેવી સરકાર આપણા હાથે બની ગઈ. આપણે તો રત્ન કલાકાર છીએ, હીરાના પારખું છીએ. એમ બની શકે કે હીરા જાણીને મત આપ્યા હોય નીકળ્યા સીબીડી છે. તમે ઓળખો દોસ્તો, તમે ઓળખો કે કેવા માણસો સરકારમાં બેઠા છે. આજ 13,500 રૂપિયાની સહાય માટે થઈ 50 પ્રકારના કાગળ માગે. આવકનો દાખલો, જાતિનો દાખલો, શાળાનું પ્રમાણપત્ર, કારખાનામાં જેના ત્યાં કામે બેસતા હોય એનો દાખલો, આનો દાખલો, ઓલો દાખલો. ઈ કરતા તો અમારી વિસાવદરની ચૂંટણી હારી વગર કાગળીએ લાખ રૂપિયા આપવા ભાજપ વાળા નીકળ્યા હતા. કોઈ કાગળ નહોતા માંગતા. સીધું એમ કહેતા કેટલા મત છે, ઓલો એમ કે 5, આલે લાખ. તે દિવસે ઉભા રોકડા પૈસા આપતા હતા. કોઈ ફોર્મ નહોતું ભરવાનું, આવકનો દાખલો કાંઈ નહીં. માણા હામો મળે તરત જ લાખ રૂપિયા, 2 લાખ, 5 લાખ, 20 લાખ, 50 લાખ, 1 કરોડ. ચૂંટણી આવે તો પૈસા છે, ફોર્મ નથી ભરવું પડતું, નોંધણી નથી કરાવવી પડતી, ઉદ્યોગ શ્રમમાં કાંઈ ન હોય તો સીધા ઉભા રૂપિયા આપે છે. પણ ચૂંટણી વહી જાય પછી આપણા છોકરાને ભણાવવા માટેના પૈસા લેવા માટે લાઈનમાં ઉભા રહેવાનું. તમે તમારા મન ઉપર, દિલ ઉપર હાથ રાખીને વિચારો કે આપણે આ દેશની કે આ રાજ્યની સરકાર પાસે શું માંગ્યું? કશું જ નથી માંગ્યું. ખાલી હીરા નહીં, જાત ઘસી નાખી અને ગુજરાતને અને જીવનને બેયને ઉપર લાવવાનું કામ આપણે કર્યું છે. આપણે સરકાર પાસે કાંઈ નથી માંગ્યું. કોણે માંગ્યું? કોઈએ કાંઈ નથી માંગ્યું. સરકાર પાસે કોઈએ કાંઈ માંગ્યું નથી. પણ આપણે આપણી મહેનતથી જેટલું થાય એટલું ઉભું કર્યું. આપણી મહેનતથી સોસાયટીઓ બનાવી, આપણી મહેનતથી બિલ્ડિંગ બનાવ્યા, આપણી મહેનતથી છોકરા ભણાવ્યા, આપણી મહેનતથી એને ધંધે ચડાવ્યા. સરકાર પાસે તો હું માંગ્યું? થોડી ઘણી સુરક્ષા સલામતી માંગી. ભાઈ સાહેબ બાપા પોલીસની વ્યવસ્થા કરો, કોક અમારો માલ લઈને વહી જાય તો ટાઈમે FIR લખાય એવું કરી આપો. સરકારથી એ કામ નથી થતું. આપણે ઘરની શાળા ખોલી શકીએ, દવાખાના ખોલી શકીએ, ઘરના સોસાયટી બનાવી શકીએ, ઘરની પ્રાઇવેટ બસ ચલાવી શકીએ, પણ ઘરના કઈ પોલીસ સ્ટેશન થોડા ખોલી શકીએ? જે દિવસે આપણે સુરક્ષાની જરૂર પડે ત્યારે કઈ ઘરના પોલીસ સ્ટેશન તો ખોલાતા નથી. સરકારે આપણા માટે દવાખાનું ન બનાવ્યું તો આપણે ખર્ચો કરીને ભેગા મળીને પૈસા કાઢીને સમાજનું દવાખાનું બનાવ્યું. સરકારે શાળા ન બનાવી તો આપણે બધાએ ભેગા મળીને પૈસા કાઢીને સમાજના ટ્રસ્ટના દવાખાના બનાવ્યા. સરકારે હોસ્ટેલ ન બનાવી તો આપણે બધાએ પૈસા કાઢીને ભેગા મળીને સમાજની હોસ્ટેલ બનાવી. સરકારે આપણને રહેવાનું ઘર ન બનાવી દીધું તો આપણે બધાએ ફંડ ફાળો કરીને કોઓપરેટિવ સોસાયટી આપણા પૈસાની બનાવી. સરકારે જે કામ ન કર્યું બધું આપણે આપણી હાથે ઊભું કરી લીધું. પણ આજ જે કામ આપણે આપણી હાથે નથી કરી શકતા, ઈ કામ માટે આશા રાખીએ ભાજપ પાસે, તો ભાજપના એકેય નેતા પાસે આપણી વાત સાંભળવાનો સમય નથી. દોસ્તો, તમે વિચાર કરો કે શું કરશું આપણે.